મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી સીઆઈડી ક્રાઇમની ટીમ પ્રાંતિજમાં આવેલ બીઝેડ બ્રાન્ચ પર પહોંચી બીઝેડ ઓફિસની આસપાસના દુકાનદારોના લેવામાં આવ્યા નિવેદન। બીઝેડ બ્રાન્ચ ઓફિસ ફરીથી ખોલી અને ફરીથી સર્ચ હાથ ધરાયું। આરોપી એજન્ટ નિકેશ પટેલની ધરપકડ કરવા માટે સીઆઈડીની કાર્યવાહી તેજ। પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરવા સાથે એજન્ટ તરીકે નિકેશ પટેલનું નામ ખુલ્યું હતું। પ્રાંતિજમાં ધવલ પટેલ સહિતના મળતિયાઓના પેટા એજન્ટો કાર્યરત હતા। પ્રાંતિજના બીઝેડ ઓફિસનું બોર્ડ રાતોરાત મળતિયા દ્વારા ઉતારી લેવાયું। ધવલ પટેલ અને નિકેશ પટેલના મળતિયાઓએ બોર્ડ ઉતાર્યાની આશંકા। સીઆઈડી દ્વારા બીઝેડ મળતિયાઓના દરવાજા ખખડાવાય તેવી શક્યતા। ZSTV ન્યૂઝ સાબરકાંઠા। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી સીઆઈડી ક્રાઇમની ટીમ પ્રાંતિજમાં આવેલ બીઝેડ બ્રાન્ચ પર પહોંચી બીઝેડ ઓફિસની આસપાસના દુકાનદારોના લેવામાં આવ્યા નિવેદન। બીઝેડ બ્રાન્ચ ઓફિસ ફરીથી ખોલી અને ફરીથી સર્ચ હાથ ધરાયું। આરોપી એજન્ટ નિકેશ પટેલની ધરપકડ કરવા માટે સીઆઈડીની કાર્યવાહી તેજ। પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરવા સાથે એજન્ટ તરીકે નિકેશ પટેલનું નામ ખુલ્યું હતું। પ્રાંતિજમાં ધવલ પટેલ સહિતના મળતિયાઓના પેટા એજન્ટો કાર્યરત હતા। પ્રાંતિજના બીઝેડ ઓફિસનું બોર્ડ રાતોરાત મળતિયા દ્વારા ઉતારી લેવાયું। ધવલ પટેલ અને નિકેશ પટેલના મળતિયાઓએ બોર્ડ ઉતાર્યાની આશંકા। સીઆઈડી દ્વારા બીઝેડ મળતિયાઓના દરવાજા ખખડાવાય તેવી શક્યતા। ZSTV ન્યૂઝ સાબરકાંઠા।